કેશોદ તાલુકામાં અગાઉના 4 વર્ષની સરખામણીએ છેલ્લા 2 વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી 15 જૂનથી મેઘરાજાનું આગમન મોડું થતું હોય પાછોતરા અને કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની સહન કરવી પડે છે। કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા 3 વર્ષથી ચોમાસાની શરૂઆત જ મોટા ભાગે વાવણી લાયક વરસાદ થયો છે। 4 વર્ષ પહેલા 10 જૂનથી વરસાદ શરૂ થયો હતો। 3 વર્ષ પહેલા 15 જૂનથી વરસાદ શરૂ થયો હતો। 2 વર્ષ બાદ 12 જૂનથી વરસાદનું મેઘરાજાનું આગમન થયું હતું। છેલ્લા 3 વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતું આવ્યું છે। 15 જૂન પહેલા વરસાદ થયો હોય જ્યારે 3 વર્ષ પહેલા 15 જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું ન હતું। જ્યારે 2 વર્ષ પહેલા 12 જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું। જ્યારે ગત વર્ષે 15 જૂન સુધી મેઘરાજાના આગમનના કોઈ એંધાણ જોવા મળ્યા ન હતા। ત્યારે આગાહીકારોની આગાહી મુજબ 20 જૂન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। તેવી જ રીતે હાલના વર્ષે પણ 11 જૂન સુધી વરસાદના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી। હજુ પણ એક સપ્તાહથી વધુ વરસાદની રાહ જોવી પડે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો। 2021માં 4680 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું। 2022માં 5500 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું। 2023માં 8500 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું। જ્યારે 2024માં 1265 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું। જ્યારે હાલના વર્ષે 350 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે હજુ આગોતરી મગફળીનું વાવેતર ચાલુ હોય થોડા દિવસો બાદ જાણી શકાય કે હાલના વર્ષે કેશોદ તાલુકામાં કુલ કેટલા હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે। પણ છેલ્લા 5 વર્ષની સરખામણીએ છેલ્લા 2 વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે।